મિત્રો ભાઈ અત્યારે છે ને જમી કરીને જાઉં છું વૃષ્ટિને લેવા, કેમ કે મમ્મીને એને જવું છે. આ બધા બેઠા. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે ફરીથી મારા નવા વ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ કેમ છો બધા? તો આપણે મસ્ત મજાના અત્યારમાં નાસ્તો કરી લીધો છે અને પછી વ્લોગ ચાલુ કર્યો છે. તો ઓફિસે જવાનો પણ ટાઈમ થઈ ગયો છે. અહીંયા તો હવે મમ્મી છે નાસ્તો કરે છે, હું અહીં નાસ્તો કરતો હતો. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. હાલો નાસ્તો કરો. ભરેલા મરચાં અત્યારમાં બનાવ્યા છે, સવારમાં રોટલી બનાવી છે, ચા બનાવી છે અને બહાર આજભાઈ તડકો નીકળ્યો છે જોરદારનો. શિયાળો હોય એવું થઈ ગયું છે. હે દેખાડવી જ પડે તારે. તો શું કરવું બીજું આપણે? બાલ્કની તો બતાવવી જ પડે. બાલ્કની તો બતાવવી જ પડે. તો ચાલો ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ફટાફટ આપણે નીકળીએ ઓફિસે. આવે કામે, કેમ કે ભાઈ રોજ સવારે આપણું કામ જ એવું છે, રોજ ઓફિસે જવાનું હોય 8 વાગે. તો સવારમાં જાગીને નાહી ધોઈને રેડી થઈને પછી ઓફિસે જવાનું હોય, બીજું તો કંઈ કામ ન હોય એટલે. તો ચાલો હું નીકળું ઓફિસે. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયો છું ઓફિસે અને ઓફિસના દાદરા ચડું. બીજા માળા છે આપણે ઓફિસ. તો ગાઈસ બપોર પડી ગયા છે ને આપણે ઓફિસથી વહી આવું છું ઘરે. અને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો હોય તો આ તો મોટું ધોઈ લઈને પછી બીજી દેવી જમવા. તો મિત્રો ભાઈ અત્યારે છે ને જમી કરીને જાઉં છું વૃષ્ટિને લેવા, કેમ કે મમ્મીને એને જવું છે બપોર પછી ટેક્સટાઇલ માર્કેટમાં હાડીઓને એવું લેવા. તો વૃષ્ટિ કે મારે જવું છે તો એને ફટાફટ લેતા હોઉં પહેલાં. તો ફાઇનલી મિત્રો આપણે 2 વાગી ગયા છે ને આપણે ઓફિસ બાજુ નીકળવી. આ બધા બેઠા ચા પાણી પીધા. એ બધા જવાના છે ટેક્સટાઇલ માર્કેટ સાડીઓ લેવા કોઈ નહીં જવાનું, પણ ખાલી આંટો મારવા જવાના છે. તો આપણે નીકળ્યો ઓફિસે હવે. તો મિત્રો હવે સાંજ પડી ગઈ છે ને આપણે ઓફિસેથી હું આવ્યો છું ઘરે. અત્યારે પાછું જમવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ. જમવા ટાઈમે તો આપણે બ્લોગ ઉતારવાનો હોય જ્યારે હોય ત્યારે. તો અહીં જવો ભાઈ, જમવા બે ગયા છે આપણે જમવા બેહો ને કીધું બ્લોગની ક્લિપ લઈ લેવી, પછી જમવા બેસી જવી, સાથે ટીવી જોવાનું કરવાનું. ઓકે મિત્રો, તો હવે છે ને સુવાનો ટાઈમ થઈ ગયો, મસ્ત આપણે જમી લીધું હોય. તો બ્લોગ આપણે પૂરો કર્યો. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો. મળીએ પછી કાલે બ્લોગમાં કેવું હોય તો બધાને બાય બાય, ગુડ નાઇટ.